બટાકા ભૂંગળા બનાવવા માટે 10 થી 11 નંગ લસણની કળી, 10 થી 11 નંગ પલાળેલા લાલ સૂકી મરચ લો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. અડધો કપ પાણી લઈ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લો. 3 ચમચી તેલ, 1 ચમચી કશ્મીરી મરચ, 1 ચમચી તીખું મિર્ચ અને સ્વાદ પ્રમાણે મીઠું. બાફેલા બટાકા. તૈયાર થયેલી લસણની પેસ્ટને સાતળવા માટે કઢાઈમાં 4 મોટી ચમચી તેલ લઈ ગરમ કરો. પછી તેમાં અડધી ચમચ હળદર, 1 ચમચ ધાણા પાવડર, 1 ચમચ લાલ તીખી મિર્ચ એડ કરીને ધીમે ધીમે કૂક કરી લો. તૈયાર થયેલ પેસ્ટમાં બટાટાને એડ કરી લો. તેમાં થોડો લીંબુનો રસ અને કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરી લો. સાથે ભૂંગળાને ગરમા ગરમ તેલમાં તળી લો. તમારા બટાકા ભૂંગળા તૈયાર છે.